ઠંડી માટે ગોળ કે ખાંડ વાપર્યા વગર હેલ્ધી ગુણકારી એવો ખજૂર પાક કે ખજૂર પાકની ચીક્કી. તો આ ડ્રાયફ્રૂટ ચીક્કી માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય પણ એની પ્રાઇસ બહુ વધારે હોય. ઘરે તમે બનાવશો તો સસ્તી પણ બનશે અને ખૂબ જ ટેસ્ટી એવી બનશે. 6 ટેબલ સ્પૂન જેટલું ઘી, 1 ટેબલ સ્પૂન પિસ્તા, 250 ગ્રામ કાજુ અને 250 ગ્રામ મેં બદામ લીધી. 500 ગ્રામ આપણે ખજૂર સોફ્ટ વેરાયટીનો હોય એ તમારે લેવાનો, એમાંથી બિયા કાઢી લેવાના અને ખજૂરને આપણે ઝીણો ઝીણો ચોપ કરી લઈશું. કડાઈમાં 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી અને એમાં આપણે કાજુ, તો તમારે જો કાજુના 2 ટુકડા કરવા હોય તો એ પણ કરી શકો, પણ આખા રાખશો તો બહાર જેવી માર્કેટમાં ચીક્કી મળે એવી જ દેખાવમાં પણ થશે. સાથે કાજુ સતળાઈ જાય એટલે એને કાઢી બદામને પણ ક્રિસ્પી થાય એ રીતે શેકી લેવાની. તો આ રીતે થોડા અમથા ઘી કે તેલમાં જ તમારે એને આ રીતે શેકવાની છે. હવે એમાં જ થોડું ઘી ઉમેરી અને ખજૂરને આપણે ગરમ કરીશું સ્લો ફ્લેમ પર અને આ રીતે મેશ કરતા જઈ અને ખજૂરને તમારે આ રીતે બહુ સારી રીતે થવા દેવાનો. તો લગભગ ખજૂરને થતાં અહીંયા તમને 4-5 મિનિટ જેવું લાગશે. સોફ્ટ વેરાયટીનો ખજૂર હોય એટલે. હવે એમાં બદામ અને કાજુ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ખજૂર સાથે કમ્બાઈન કરી દઈશું. આ રીતે કમ્બાઈન થઈ જાય એટલે પાછું તમારે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું. આ રીતે ખજૂર બધો મિક્સ થઈ જાય એટલે તમારે એને કોઈ પ્લેટમાં આ રીતે એને સેટ કરી દેવાનું, ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી દેવાનું અને 20 મિનિટ જેવું તમારે એને રેસ્ટ થવા દેવાનું. તો કલાક સુધી ટાઈમ હોય તો કલાક સુધી પણ તમે એને થવા દઈ શકો. ખજૂર છે એ પરફેક્ટ એવો મેશ કરીને તમારે એને થવા દેવાનો ગરમ એકદમ સારી રીતે અને પછી તમારે ઉમેરવાનું. આ રીતે પછી એના પીસીસ કરી લઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ખજૂર ચીક્કી રેડી છે. બહુ ટેસ્ટી એવી લાગશે. એકવાર જો આ રીતે બનાવશો તો બહારની પણ ભૂલી જશો. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.